એક મહિનાની અંદર 4 વાર દવાખાને લાવ્યો હું, 4 વાર. એવા 4 વાર રૂપિયા કઈથી લાવવા અમારે? આપણે આ સીઝર વાળી માતા છે, પછી બીજી સીઝર વાળી માતા છે, અને આ ત્રણ ને પાણી પતી ગયું. તો ખબર નહીં કેમ પાણી પતી ગયું. તારે પાણી પતી ગયું? તો પાણી પીતા નથી, ઘર નથી મળતું? ના પીતા હતા પણ તમારે પાણી નથી મળતું? અમારે પાણી નથી એટલે તમારે પાણી નથી? આપણે મહીસાગર એટલે પાણી ઘણું હતું પણ હુકાઈ ગયું. ભૂકાઈ છું. મિત્રો હતા, એમના જોડે લૂંટાવા ગયા, 5-6 મહિના લૂંટાવ્યા. ભગવાન મળ્યા ત્યારે તમે મળ્યા, સુરેખાબા જેવા. સાચી વાત. ખૂબ ખૂબ તમારો આભાર સાહેબ. બીજું શું કહીએ અમે? આભાર સાહેબ નો. મને એવું હતું કે મારા છોકરાની બૈરી ગર્ભવતી બની ત્યારે મને 3 મહિના જતા મને વાત મળી કે છોકરાની બૈરી આવી રીતના છે. એટલે મને લોકો કેવા મને 10 દિવસની ગોળી આપી મારી વહુ માટે. 10 દિવસની ગોળી આપી, મેં દવા કરાવી. પછી ફરી વાર આ દુખાવો થયો એટલે લઈને આવ્યો ફરી. તો કે બાળક અંદર કોરું પડી ગયું છે, ઉપર સર્જન કરવું પડશે. તો પછી તમે ઉપર સર્જન કરો છો તો એના માટે તમે દવા શું કામ કરો છો? પહેલેથી કહી દો ને મને કે ભાઈ આ રીતનું કરવું પડે. તો અમે બીજી જગ્યા પર કોઈ જગ્યા છું, પણ તમારા વિડીયો બહુ આખી ઇન્ડિયાની અંદર તમારા વિડીયો બહુ વાયરલ થયા છે સાહેબ. એટલે લોકો અહીં તો શું પંચમહાલ મહીસાગરની વસ્તી તો શું, પણ બહારની પણ વસ્તી આવશે જ અહીં દવાખાને. તમારો એટલો આભાર માનીએ. તમે એક ભગવાનનું બીજું સ્વરૂપ છે તમારું સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો. આમ હું ત્યાં ગયો અને મેં પૈસા આપ્યા એમને 13,000 રૂપિયા. ઉલટા સર્જર કરવું પડે એમ કરીને એક રાત મને ત્યાં રાખ્યો ઉદો હતો. ત્યાં મારું કાંઈ ઠેકાણું નહીં પડ્યું. પછી મેં અહીંયા સુરેખાબા દવાખાનામાં હું અહીંયા દાખલ થઈ, મને મસ્ત બંધ ડિલિવરી કરી આપીને એ ઉપર લેવાની વાત કરતા હતા. હું મરી જવાની હું શું કરીએ એમ, પણ અહીંયા આવ્યા પછી અમારા દિલથી ખુશ થઈ ગયા અમે બધા. એ ગામથી આવીએ છીએ, તાલુકો લીમડી. તકલીફ હતી પાણીની તકલીફ. એમાં ડૉક્ટરે તપાસ કરી, તો તપાસ કરીને કહે કે પાણી ઓછું છે, પછી એમને સર્જન કરવું પડશે અહીં સુરેખાબામાં. તો અમને નોર્મલ ડિલિવરીનું સાંભળ્યું છે તો કરી આપશે તો સારું એમ કરીને હું અહીં આવ્યા. તો તમે નોર્મલ ડિલિવરી કરી આલી તો ખૂબ ખૂબ તમારો આભાર. ગઢબરિયા તાલુકાના પીપલોદ ગામેથી આવું છું સર. પહેલાં મારી વાઈફને સીઝર કરેલો હતો, એના પછી અત્યારે નોર્મલ ડિલિવરી કરી છે સુરેખાબા હોસ્પિટલમાં. દાહોદ તાલુકાથી આવી, ગામ વાંદરિયા. સીઝર લીધેલું તો બીપીના કારણથી અમને એમ લાગ્યું કે બીપી હાઈ વધારે છે તો ડિલિવરી શું થશે એવી મગજની અંદર થઈ ગયેલું. અહીંયા અને અઠવાડિયાની અંદર અહીંયા ડિલિવરી આવી ગઈ. 24 કલાકમાં 5 દર્દી એવા છે જેમને ક્યાં કાં તો ઓપરેશન સલાહ હોય, ક્યાં પહેલા સીઝર નોર્મલ કરાવી હોય. તો એવી દરેક માતાને આપણે નોર્મલ સોળ કરાવી છે. તો ઘણો જ બધો થતો હોય ઓપરેશન કરવાનો. કેટલો ખર્ચો થયો પહેલી વખત? પહેલી વખત 35 ઉપર પ્લસ 40,000 થઈ ગયા છે. 40,000. કેટલો ખર્ચો કીધો આ વખતે? એને ત્યાં તો 60-70,000 રૂપિયા. પર બાળક લેવાનું એટલે તમારે 70,000 રૂપિયા ખર્ચો થાય. 40-50,000 રૂપિયાનો ખર્ચો તો બચે, 5-2.5 લાખ રૂપિયા બચી જાય. ઘણું બીજું કશું નહીં. એના કરતાં બી દર્દી બચે, એના કરતાં બી એનો પરિવાર બચે. અને ક્યાંક ને ક્યાંક મજૂરી જતા હોય બધા, કંઈ કામ કરતા નોકરીવાળા વર્ગો એવું ના હોય.